હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 6:45 અને ઉઠી ગયો છું. કાલે મોટર રિપેર તો કરાવી દીધી, પણ સવારે પાછું ખબર નહીં કંઈક પાણી નીચેથી પાણી બધું નીકળવા માંડ્યું. કંઈ ને કંઈ રામાયણ ઊભી થાય છે. પેલા ભાઈનો નીચેથી ફોન આવ્યો કે અહીંયા પાઇપમાંથી પાણી નીકળે છે, તો હવે પાછું એ લઈને નીચે ગયો, બંધ કર્યું. આવું છે ભાઈ, વારમાં હું બગાડી. તો એ ભાઈ ઉઠી ગયો છું. ચાલો કંઈ નહીં, વાંધો નહીં. પછી ફ્રેશ થઈને પછી આપણે આપણા કામ પર લાગી જશું. મારા લિક્વિડની રીલ બનાવવાની છે. એક રીલ બનાવી છે, પણ એમનું કરેક્શન છે, તો પછી પાછી આ રીલ આની બનાવવી પડશે. એટલે એમણે કીધું છે કે હું કહું, એટલે એમને થોડીક અલગ ટાઈપની જોઈએ છે. અમે જે બનાવી એ પણ સારી જ છે, પણ એમને થોડી અલગ ટાઈપ જોઈએ છે. તો આપણે એને છે ને પાછી નવી બનાવવાની છે. એટલે આજે ટાઈમ મળે તો એ બધા કામ પતાવવાના છે. અને આજે ફાયર ક્રેકર્સવાળાને ત્યાં પણ શૂટ કરવા જવાનું છે. તો જેમ ટાઈમ સેટ થાય એમ આપણે કરીશું. ઓકે, ચાલો તમને પણ લઈ જઈશ શૂટ કરવા જાવ તા. ઓકે, રાઈટ. ગુડ મોર્નિંગ. સવારનો નજારો છે ભાઈ. સવારમાં ભાઈ સવારનું વેધર એવું હોય ને, મોજ પડી જાય એવું, એકદમ બ્યુટીફુલ. ને તમારે કશે બી ફરવા જવું હોય ને તો ભાઈ સવારનું જે વેધર હોય ભાઈ બહુ ક્લાસિક વેધર હોય સવારનું. જેમાં ફોટોગ્રાફી ને બીજું વિડીયોગ્રાફી ને બધું કરવાનું હોય ને તો એ વેધર સવારનું બહુ બેસ્ટ હોય. એટલે સવારમાં કંઈક મજા જ આવે, અલગ જ હોય. ટ્રાય કરજો. એનું ઠીક જ. મારા ઘરે બધા કપડાં તેમ લટકતા હશે કે ઘર નાનું છે ને બધું ઉબકાવાનું ને બધું રામાયણ, એટલે ચાલ્યા કરે. અને હા ભાઈ, રાત્રે તો એવો સીન થયો કે અમારો આ પંખો છે, જો પંખો બગડી ગયો. તો સારું ભાઈ એસી છે, તો એસી પછી આખી રાત ચલાવ્યું છે. કેમ કે ખબર નહીં પંખામાંથી બેરિંગનો કંઈક પ્રોબ્લેમ અવાજ આવતો હતો. જો ચાલતો નથી, પંખો બગડી ગયો છે ભાઈ. હવે પંખાનો નવો ખર્ચો. મોટરનું રામાયણ પૈટી, પછી સવારે આ પેલી નવી રામાયણ ઊભી થયેલી, રાતે પંખાની ઊભી થઈ. એટલે ભાઈ એક પછી એક ચાલ્યા જ કરે છે. બિંદાસ, શાંતિથી બેસવાનું નહીં, એવું છે. હવે પંખો નવો લાવવો પડશે, જોઈએ હવે કેમ થાય છે. ચલો, મેડમ જાય છે સ્કૂલે. મારે એને મૂકવા જવાની છે એના ગામ સુધી. વાગે આવશે તો 12 વાગે જશું. 11 વાગે તો ભાઈ બસ એને મૂકવા જાઉં છું અહીંયા અંદર ગામ સુધી. હાલો સૂર્યપુત્રી તાપી માતાની જય બોલે. બસ સોનુ ને એના બેનને એ લોકોને કાપોદ્રા મૂકી દીધા છે. એ લોકોને સ્કૂલે આજે લાસ્ટ ડે છે. ઘણા બધા લોકોને આજે વેકેશન પડવાનું છે. 15 તારીખ છે, દિવાળી આવવાની છે, 20 તારીખે દિવાળી, એટલે એ લોકોને મૂકી દીધા છે. આ કયો બ્રિજ છે ખબર છે તમને? કાપોદ્રા બ્રિજ છે. લો સવારમાં ભાઈ એકદમ લાઇટ ઠંડી છે અને આપણે કાપોદ્રા બ્રિજ પર ઉભેલા છે. હવે બસ ઘરે જઈએ છે. તડકો જોવો, તડકો મસ્ત છે, એકદમ ગુલાબી તડકો છે અને એકદમ લાઇટ ઠંડક છે ભાઈ. મોજ પડી જાય એવું વાતાવરણ છે, વેધર છે, મજા આવી જાય. આવા વાતાવરણમાં ફરવાની કંઈક મજા જ અલગ છે ભાઈ. હા
જોઈ લો સુરતની તાપી માતાની એક ઝલક. બસ તો ભાઈ ફાઇનલી હવે આપણે જઈએ છીએ ઘરે. સોનું ને એ લોકો તો એ લોકોને મૂકી દીધા છે, જાય છે સ્કૂલે. એ લોકોનો આજે છેલ્લો દિવસ છે અને સવારમાં નાયા ધોયા વગર હું નીકળી ગયો છું બહાર. એ લોકોને મૂકવા આવેલો હતો સ્પેશિયલ. ઓકે ચાલો ઘરે જઈએ છે, નાહી બાઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ. ભાઈ હવે ઠંડી ચાલુ થવાની છે ને એટલે હવે ચાલુ થશે ઉબાડિયું. વલસાડનું ફેમસ અમારે અહીંયા પ્રીતિબેનનું ઉબાડિયું મળે છે મોટા વરાછામાં. ભાઈ બહુ મસ્ત હોય છે, મજા આવી જાય ખાવાની. આપણે જશું ખાવા, તમને પણ બતાવીશ, મજા આવશે. ઓકે ભાઈ આપણે વ્લોગ ડેઈલી વ્લોગ મૂકવાના છે હવે, કંઈ બી થાય ગમે એવા મૂકશું ભાઈ. તમને ગમે નહીં ગમે તો જરાક સપોર્ટ કરતા રહેજો. આપણે હમણાં મૂકશું બ્લોગ, ગમે એવા મૂકવાના જ છે. ગમે એવા એટલે એટલા ખરાબ નથી મૂકતા ભાઈ આપણે, પણ સારા એવા બ્લોગ બનાવીને મૂકશું. ઓકે અને સપોર્ટ કરતા રહેજો. ભાઈ અમુક જગ્યા પર તો સુરતમાં ખારા પેલા પરમિનન્ટ થઈ ગયા છે, જેમ કે ઓફિસમાં કેવું પરમિનન્ટ થઈ જાય. જો આ પરમાનન્ટ થઈ ગયા છે ભાઈ ખાડા. અહીંયા ખાલી ઠીંગડા જ મારવામાં આવે છે ભાઈ, એટલે ફિક્સ થઈ ગયું છે અહીંયા. શોપિંગ કરવા જઈ રહી છે સોનું અને જીલ અને એની મમ્મી 3 જણા. હું કાલે જઈશ, અમારે બીજું થોડુંક શોપિંગ કરવાનું છે તો કાલે અમે જશું. ઓકે જો જીલ ચાલી, ક્યાં ચાલી, ક્યાં ચાલી, શું છે, ક્યાં ક્યાં જવું છે તારે, ક્યાં જવું છે? કપડાં લેવા જાય છે જીલ? હા શું લેવાની છે તું? જે ગમશે તે. તો ભાઈ આ લોકો જાય છે દિવાળીની શોપિંગ કરવા. શોપિંગ કરવા જાય છે. હવે મારા બી કપડાં લેવાના બાકી છે. હવે આ સોનુને કીધું તું આજે લઈ આવું, પછી પાછું કાલે જશું. ઝીલના બી કપડાં લેવાના છે. એ લોકો મારા સાસુમાં છે તે ઝીલના કપડાં લેવાના છે. ઓય અવાજ નહીં કર. એટલે ઝીલના કપડાં એ લઈ આવશે અને અમે કાલે જશું ત્યારે પાછા બીજા લઈ આવશું. ઓકે તો બોલો શું બોલીએ? શું કરવું છે તમારે? બસ જો જોઈએ છે કેવું છે કલેક્શન, જોઈએ પછી કંઈક લેશું ગમે તો. નહીં તો તારે પાછા. જેલ તારે ઓય તારે શું લેવાનું છે? કંઈ નહીં. ચાલો ભાઈ, છે પૈસા નથી? પેલા 100 રૂપિયા પેલા નાખવાના. તમે આપું? એ તારી જા વાગે કઈ પેલું ઉપરથી આવે છે. તમારા 2000 છે, મારી 100 પેલા નાખી દેજો. મેં પંખો લેવા જાઉં છું. તમારી પાસે છે ને? પંખો બગડી ગયો ભાઈ રાતે ધડાધડ હું કહીને, તો ઊંઘ એટલી મસ્ત આવતી હતી એમાં તો ભાડ 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 2:30 વાગ્યા છે કે દિલ. રાતે પંખો કેવો થયો ખબર? ધાડ ધાડ ધાડ. મેં કહું આ પડવાનો. તો ગાઈઝ નવો પંખો લાવ્યો અને પંખો ચાલુ થઈ ગયો. બોલો યાર, ભારે કરી આ પંખા તો. ચાલો કોઈ નહીં, અમે નવો પંખો ફિટ કરી દઈએ છીએ ભાઈ. અવાજ કરતો તો અવાજ બી બંધ થઈ ગયો. હવે થોડો થોડો જ અવાજ આવે છે. બોલો પંખાએ તો ખર્ચો કરાયો યાર. ગાઈઝ બેંકમાં આવ્યો છું. બેંકમાં મારે એકાઉન્ટ ખોલાવેલું હતું પણ એકાઉન્ટ ખુલતું નથી અને અકાઉન્ટ તો ખુલી ગયું છે પણ એનું એટીએમ કાર્ડ નથી આવ્યું. આજે 10 દિવસ થવાના એટલે તપાસ કરવા આવ્યો હતો. જોઈએ હવે શું થાય છે. તો ભાઈ બેંકમાંથી નીકળી ગયો છું. બેંકમાં મારે પૈસા કાઢવા હતા પણ હવે એટીએમ કાર્ડ આવ્યું નથી. હજી એમ કે 20 દિવસ હશે. મેં તો ભાઈ દિવાળી પહેલાં આવો તો ભાઈ મારે પૈસા નીકળે, બરાબર ને ભાઈ?
ભાઈ વડાપાઉં ખાવા આપું છું. આ લોકો ખાઉં છું જેને ભાવે છે પતી ગઈ છે. વડાપાઉં ખાવા આવ્યો ખાઈએ વડાપાઉં. ચાલો ભાઈ નાસ્તો કરવા. નાસ્તો કરી લઈએ તો આપણે ખાવાના છે વડાપાઉં ખાઈએ તો સારો એમ. હા તો ભાઈ અમારે આ ભાઈને મળવાનું હતું તો મળવા માટે આવ્યા છે. ઘણા ટાઈમથી વાત થઈ હતી પણ ટાઈમ સેટ નહીં થતો. આજે એમના મળવા આવ્યા છે. એમનું પણ શૂટ કરવાનું છે તો બસ બેસેલા છે. કાંઈ થોડા કામમાં છે. ફ્રી થાય એટલે વાત કરીએ ને પછી આપણે કીધું જવાનું છે ત્યાં જઈએ. ભાઈ મળી લીધું છે. ભાઈ સાથે વાત થઈ ગઈ છે. દિવાળી પછી એમનું કામ કરવાનું છે આપણે. ચાલો વાંધો નહીં. હવે બીજા બધા શૂટમાં છે એ આપણે કાલે જ સેટ થશે. હમણાં નહીં થાય. ચાલો મળીએ. તો ભાઈ આ બધું ઘરનું શોપિંગ કરવા આવેલો હતો. હવે જઈએ છે ઘરે. આપણે આવ્યા છે મંચુરિયમ લેવા. ક્યાં આવ્યા? ખાઈ છે તું? શું ખાય છે? હે? પાઉં નહીં કહેવાય. મંચુરિયમના વડા કહેવાય. બતાવો તો. ભાઈ ફાઇનલી બધો સામાન લઈને પાછો ધક્કો ખાવા આવ્યો હતો. હવે જાઉં છું ઘરે અને ખાવાનું આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે તો ભાઈ કોર્ન છે અને કેન્ડી કુલ્ફી લઈ જવાની છે. ચાલો ઘરે લઈને પછી આપણે બ્લોગને એન્ડ કરશું. રાત પડી ગઈ છે. ઓકે બાય.